ઉત્પલ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર શૂટ સ્પેસ ડિજિટલ નામની એક કંપની બનાવેલી છે અને એની ઓળખ એણે ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે બતાવી છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટરની ઓફિસ ધરાવતા ઉત્પલ પટેલ નામના એક વ્યક્તિએ 400 કરોડ રૂપિયાનું ઉઠામણું કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. તમે મલ્ટી લેવલ માર્કેટિંગ વિશે ઘણી વખત સાંભળતા હશો કે કંઈ ઝાડ ઉગાડવા માટે કે કંઈ ક્રીમ વેચવા માટે કે કંઈ જાતની પ્રોડક્ટ વેચવા માટે મલ્ટી માર્કેટિંગમાં લોકો ફસાયા હોય એવા સમાચાર બી સામે આવ્યા છે. પણ આ ઉત્પલ પટેલ એક નવું લઈને આવ્યો અને એ ડેટા સેન્ટર એણે શરૂ કર્યું. એટલે ડેટા દેખાય નહીં પરંતુ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને એ ભાડું આપવાની લાલચ આપતો હતો. તો આખું કૌભાંડ એણે કેવી રીતના કર્યું, એટલે ઉઠામણું કેવી રીતના કર્યું, એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ઉત્પલ પટેલ નામનો એક વ્યક્તિ છે જે સાબરકાંઠાના એક ઈસરી ગામનો વ્યક્તિ છે, વતની છે અને એણે ફાર્મસીની અંદર બેચલર કરેલું છે અને એનું ગામમાં એક મેડિકલ સ્ટોર બી ચાલતું હતું. પણ એના પરિવારે સેટલ થવા માટે ઉત્પલ પટેલને ન્યૂઝીલેન્ડ મોકલ્યો હતો. પણ એ ન્યૂઝીલેન્ડ થોડા સમય રહ્યો અને ફાવ્યું નહીં તો પાછો ભારત આવી ગયો અને એણે ટાયર કલર એ બધી એજન્સી લીધી. પણ કોરોના કાળની અંદર પછી આ બધા એણે ધંધા છોડી દીધા અને ગાંધીનગર ગયો અને ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં એણે 2023ની અંદર પોતાની એક ઓફિસ શરૂ કરી. હવે આ જે ઉત્પલ પટેલનું જે કૌભાંડ છે એ સમજવા જેવું છે કે ભાઈ આજનો જે આધુનિક સમય છે એમાં ડેટા સેન્ટરની ખૂબ જરૂર પડે. ડેટા સેન્ટર એટલે કે ડિજિટલ સ્ટોરેજ, એટલે તમે તમારા મોબાઈલમાં અથવા કમ્પ્યુટરની અંદર અથવા લેપટોપમાં તમે જે ફોટો, વિડીયો, કન્ટેન્ટ એ બધા અલગ અલગ પ્રકારના તમારા સ્ટોર થાય. તમે મોબાઈલમાં પણ તમારા ફોટા ને બધું આવતું હોય એ બધું સ્ટોર થાય. હવે જો તમે એ સ્ટોર થાય તો ક્યાં તમે એને ડિલીટ કરી અને સ્પેસ ખાલી કરો, અથવા તમને વધારે જરૂર છે તો તમે એ સ્પેસ લો છો. જેમ કે તમે 1 GB ડેટા લો, તો એવી રીતના બધા લોકો ડેટા લેતા હોય છે. તો આ જે આપણે સોશિયલ મીડિયામાં જે ડેટા અપલોડ કરીએ એ જે તે કંપનીના ડેટા સ્ટોરની અંદર એ સ્ટોર થતો હોય, પણ કોઈ કંપની એવી હોય કે જેની પાસે પોતાના ડેટા સેન્ટર નહીં હોય તો એને એ લોકો બીજા પાસેથી ભાડે લેતા હોય છે. ઉત્પલ પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર શૂટ સ્પેસ ડિજિટલ નામની એક કંપની બનાવેલી છે અને એની ઓળખ એણે ડેટા સેન્ટર ભાડે આપતી કંપની તરીકે બતાવી છે. એટલે લોકોને એવી લાલચ આપતો કે શૂટ સ્પેસમાં તમે રૂપિયા રોકો અને તમને ટેરાબાઇટ એટલે TBમાં તમને સ્ટોરેજ મળશે. એટલે એની પાસે જે સ્ટોરેજ હોય તો એની કંપનીમાં રોકાણ કરવાનું અને એ તમને TBનો જે સ્ટોરેજ છે એ તમને એ બીજાને ભાડે આપે અને જે લોકો રોકાણ કરે અને એમાંથી એ દર મહિને ભાડું આપે અને એવી રીતના લોકોને કમાણી થાય. એક એક્ઝામ્પલથી હું તમને સમજાવું કે એણે આખું એક સિસ્ટમ એવી બનાવેલી કે એની કંપનીમાં તમે જો 1 TB સ્ટોરેજ લો છો તો એના માટે તમારે 38,940 રૂપિયાનું રોકાણ કરવાનું અને તમે 38,940 રોકાણ કરો એટલે તમને દર મહિને 1,650 રૂપિયા ભાડું તમને આપે. અને એણે વિશ્વાસ સંપાદન કરવા માટે એ 3 વર્ષથી કંપની ચલાવે છે. તો બધાને ભાડું બી એ નિયમિત આપતો હતો અને ભાડા કરાર બી કરતો હતો. એટલે લોકોને એની ઉપર વિશ્વાસ બેસી ગયો. હવે તમે સિમ્પલ કેલ્ક્યુલેશન કરો કે 1,650 એટલે તમને લગભગ મહિને 18,000ની આજુબાજુ મળી જાય. એટલે 2 વર્ષની અંદર તો તમારા મોટાભાગના પૈસા નીકળી જાય અને 4 વર્ષ તમારા પૈસા રહે તો તમારા ડબલ થઈ જાય. આજે તમે ફિક્સ ડિપોઝિટ કે બીજા બધામાં પૈસા રોકો
તો તમારા પૈસા 10 વર્ષે ડબલ થાય. એને બદલે તમારા 4 વર્ષમાં ડબલ થાય તો એ લોકો એ લોભની અંદર આવી ગયા. એટલે 1 TBના 1650 ભાડું, 4 TB લો તો એનું રોકાણ 1,55,760 અને દર મહિને ભાડું 6,600 રૂપિયા. 10 TB લો ઇન્વેસ્ટમેન્ટ કરો તો 3,89,400 રોકવાના, દર મહિને 16,500 ભાડું. એવી રીતના એણે 80 TB સુધી રાખેલું હતું કે 80 TBમાં જે રોકાણ કરે એ 31,15,200નું રોકાણ કરે અને એની સામે એને દર મહિને 1,45,200 રૂપિયા ભાડું મળે. સૂટ સ્પેસ ડિજિટલની અંદર એમને એમ તો રોકાણ આવવાનું નહીં હતું, એ ઉત્પલ પટેલને ખબર હતી કે આમ કંઈ રોકાણ આવવાનું નથી. તો એના માટે એણે આખી એક મલ્ટી લેવલ માર્કેટિંગની ચેઇન ઊભી કરેલી હતી અને એની અંદર એણે જે બધા એજન્ટો રાખેલા હતા એની પણ બધી પોસ્ટ ઊંચી રાખેલી અને એનું જે કમિશન હતું એ સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે. એમાં લેવલ 1 એમાં પોસ્ટ રાખેલી હતી ACE, એટલે 39 TB એ એજન્ટે લાવવાના તો એને રિવોર્ડ મળે સ્માર્ટફોન અથવા 20,000 રૂપિયા. બીજી પોઝિશન હેરાલ્ડ, એમાં 120 TB લાવવાના તો એમાં મેકબુક મળે એજન્ટને. ગાર્ડિયન માટે 363 TB લાવવાના તો કાર માટે 3 લાખ મળે. એવી જાતના એણે લેવલ રાખેલા. એમાં એક રેલિક કરીને એક પદ છે, પોસ્ટ છે, એમાં 88,572 TB જે લાવે એને લક્ઝરી ક્રૂઝ ભેટ આપવામાં આવે અથવા 10 કરોડ રોકડા અને દર મહિને 3 લાખ રૂપિયા. અને એનાથી પણ ઉપર ઓલ માઇટી અને કોન્કરર કરીને એક પોસ્ટ છે, એમાં કોન્કરરની અંદર 7,97,160 TB જો લાવો તો 75 કરોડ રૂપિયા પ્લસ દર મહિને 25 લાખ રૂપિયા. અને સ્વાભાવિક છે કે ગિફ્ટ સિટીનું નામ પડે એટલે ઘણા બધા લોકો એમ વિચારે કે ભાઈ આ ગિફ્ટ સિટીમાં ઓફિસ ધરાવે છે તો કોઈ નાનો સૂનો માણસો હશે નહીં, કંઈક તો હશે જ, કંઈક મોટો હશે તો જ એણે ગિફ્ટ સિટીમાં ઓફિસ લીધી હશે. તો એણે ઉત્પલ પટેલે માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, જમ્મુ કાશ્મીર, હરિયાણા, આ બધા રાજ્યો સુધી એણે રોકાણકારોને આકર્ષેલા અને ત્યાં જઈને એ મોટિવેશનલ સેશન ગોઠવતો અને જે એજન્ટો સારું કામ કરે એને મોટી હોટલોની અંદર સન્માન આપતો અને એવી રીતના એણે પોતાનું એક નામ ઊભું કરેલું હતું. એટલે લોકો પછી એજન્ટો એને કન્વિન્સ કરે કારણ કે એજન્ટોને તગડું કમિશન મળતું હતું અને એવું કહેવાય છે કે 32,000 લોકોની પાસેથી એણે આવી રીતના પૈસા ઊભા કરેલા અને 400 કરોડ રૂપિયાની રકમ ઊભી કરેલી હતી. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે આ ઉત્પલ પટેલ જે છે એ લોકોની સાથે ભાડા કરાર બી કરતો અને આવી રીતના લોકોને લલચાવતો હતો કે મારી પાસે ડેટા સેન્ટર છે, એ હું બીજી કંપનીને ભાડે આપીશ અને એમાંથી તમારે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું અને એનું જે ભાડું છે એ હું તમને આપીશ. હવે આ જે ઉત્પલ પટેલ છે એ સાબરકાંઠાના ઈસરી ગામનો છે અને ફાર્મામાં બેચલર થયેલો, એને મેડિકલ સ્ટોર બી કરેલું અને એ પછી એ 2023ની અંદર એણે આ ગાંધીનગર ગિફ્ટ સિટીની અંદર ઓફિસ શરૂ કરી. હવે અત્યારે તો ઘણા બધા લોકો ત્યાં ઓફિસે જાય છે પરંતુ 15 દિવસથી એની ઓફિસે તાળા છે, એના ગામના ઘરે પણ તાળા છે અને કોઈના ફોન બી ઉચકતો નથી. કોઈકની સાથે વાત કરે છે તો એવું કહે છે કે હમણાં હું અટવાયેલો છું, પછી વાત કરીશ, એવું પણ કહે છે. એટલા માટે રોકાણકારો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે. પરંતુ ખબર નહીં, એમ કહેવાય કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે, એવો જ ઘાટ થયો છે કે આટલી બધી વાતો ઘણી વખત ન્યૂઝ મીડિયામાં આવતી જ રહે છે કે જાતની લાલચ આપીને લોકો પાસે પૈસા ઉઘરાવીને ભાગી જનારા લોકોની વાત આવતી હોય છે. પરંતુ આમ છતાં પણ લોકો ભેરવાઈ જાય છે અને આનું કારણ એક જ છે, લોભ. તમે લોભ કરશો તો તમને પૈસા ગુમાવવા જ પડશે. કારણ કે ઘણી મોટી કંપનીઓ કે મોટા એક્સપર્ટો બી એવું કહેતા હોય છે કે તમે મેક્સિમમ વર્ષે દિવસે
10%, 12%, મેક્સિમમ 15% કમાઈ શકો. પરંતુ આવી રીતના તમે 4 વર્ષમાં ડબલ થાય કે એવું કોઈ હોય તો એની અંદર તમે ભેરવાઈ જશો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.